હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો છે ને છોકરાઓ ગયા બે સ્કૂલે અને પૂજાપાઠ કરીને કિચનમાં આવ્યા. પણ આજે એવો વિચાર છે કે ખાલી છે ને ચા ને મમરા જ ખાવા જ, ભાખરી કે પરાઠું કાંઈ નથી ખાવું. કે રાતે નહોતું ખાધું ને એટલે આમ ઘણું પેટમાં સારું લાગતું હતું, એટલે અત્યારે એવું છે ખાલી મમરા ને ચા ખાઈ લઉં. મમરા વઘારી નાખું. મમરા થઈ ગયા, ચા બને છે. બા ચા ને બા બોલો. બહુ સારું રહ્યું, ખાધું નહીં ને એટલે સારું રહ્યું. ઓડકાર આવે છે એમ કીધું. ઓડકાર પછી મેં જીરું પીવડાવ્યું હતું રાતે. ભાઈ નહીં પછી ફેર પડી ગયો, પછી કઈ જાગ્યો નતો, હુઈ જ ગયો તો પછી પી. એ કહેતો પછી એ કે ઊંઘ આવી. આજે છે ને જરાક પૃથુભાઈ નહીં સાંજે એવું થયું હતું. જો અમારે બધે આવું હોય જ. પૃથ્વી બધી જે દિવાલો ચિતડા ભમડા છે. હજી અમારે દીવાન લખવાની થોડીક ટેવ છે ને, હજી માન્ય આવે ને તો માન્ય બધે લખતી હોય દિવાલે. એટલે હમણાં હજી 2 વર્ષ છોકરા મોટા થઈ જાય ને ત્યાં સુધી કલર જ નથી કરાવવો. છોકરા મોટા થઈ જાય ને હવે એની સમજ પડવા માંડે ને કે અહીંયા ન લખાય પછી જ કરાવવો જ. કેમ કે અમારે અહીંયા આ ઘરે છે ને 2 વખત પાણી આવી ગયું છે. આજે અહીંયા ઉપર ઓલા ફર્સ્ટ ફ્લોર છે ને, અહીંયા ઉપર આ દાદર પૂરા થાય ને, આ જે ઝુમર દેખાય ને ત્યાં સુધીનું એટલું આ બધું આ શોકેસ ને બધું આમ પાણીમાં તરતું હોય એટલું પાણી આવી ગયું છે. આ લોકો બધા પછી, હું તો ત્યારે નહોતી અહીંયા, મારા પપ્પાના ઘરે હતી. એના પછી 2 વર્ષ પછી અમારા મેરેજ થયા. આ લોકો બધા ટેરેસ ઉપરના માળ ઉપર સૂતા અને ઉપર અગાસીના રૂમમાં રસોઈ ને એવું કરતા. ને આજુબાજુવાળા સિંગલ માળવાળા છે ને બધા, એ લોકોને રસોઈ અહીંયાથી મમ્મી બનાવીને સપ્લાય કરતા. એવું બધું હતું. એટલે કલરમાં અમારે છે ને આમાં ભેજ થોડોક વધારે, પાણી આવી ગયું ને એટલે કલરમાં પોપડી લાગી ગઈ. પણ આ છોકરા આવું દિવાલ ઉપર લખે ને ત્યાં સુધી કલર જ નથી કરાવવો નવો. બધા મોટા થઈ જાય ને 1-2 વર્ષ પછી. કા મમ્મી? મેં તો છોકરા નજી દિવાલે બધી બહુ લખવાની ટેવ છે. જો ને સામે લખ્યું પૃથ્વી, 2 લખ્યું લાગે, કાલ કે પ્રમદિત લખ્યું લાગે. 2 દિવસ પહેલાનું જ દેખાય છે. હાલો બોર્ડ જ ગણવાના. હાલો આપણે નાસ્તો કરી લેશું. હાલો ગરમ ગરમ મમરા, ચા ને બા. મમ્મીએ સવારનું ચા બાદ થાય છે. આજે છે ને અમારે જમવામાં છે, અમે મગની દાળ બનાવી તુવેરને બદલે. મગની દાળ, રાઈસ ને કેમ ગયો શીરો બનાવ્યો છે. ગરમ શીરો. અને અમારા બેનને છે ને જ્યુસ પીવું નથી. આ સોડા જોઈ લો, બતાવી દો દીવા. ભાખરી છે ખાવી. ખા ટ્રાય કર. હાથથી મજા આવે, મતલબ હાથથી ખાને તો બહુ સારું એમ. ભાખરી ખાવી દીકરા. હાલો હવે છે ને અમે જમી લઈએ. દાળ, રાઈસ અને શીરો અને બધું. હા થોડુંક પી લે પછી ભાઈ પી જશે. બેનને ખાવું પીવું ન હોય ને એટલે રોજ રડવું આવે. બોલો કેવું રહ્યું હવે? સારું. ચલો બેટા. હા પૃથુ, ચલો બેટા. આજે છે પૌવા ને દાળ ભાત. કેમ? ચાલો બધા ગરમ ગરમ જમવા. ચાલો બધા જમવા. મરચા લેતી આવજે.
છે ચટણી છે કાચા જે ખાવું હોય ચાલો મસ્ત જમી લઈ. લાલ ચટણી મિરચા મરચાં ખાટા મરચાં ખાવું હોય આ છે ને ખાલી પોહા છે વિધાઉટ પટેટો. જો ને સટ્ટો માર્યો. હે સટ્ટો ઈ હું દાળ ભાતનો સટ્ટો. એવું હોય. तेरा मुंह क्यों उतरा हुआ है हैं ममरा नाखीने खा ऊपर ચાલો આમ જમી લઈએ. તમે હાથે લીધું હાથે જ મજા આવે. તું તો એ હાથે જ ખાતા હતા કા દીકા હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો 6 વાગ્યા છે, બેને ઉઠાડું છું. અને નાહી ધોઈને આજે માથું હેર વોશ કરવા એટલે હેર વોશ કર્યા છે. અને તમને બધાને એમ થતું હશે કે આ ટી શર્ટ પહેરે, પણ એવું કોને એવું થાય કે જે સવાર નાહી ધોઈને છે ને જૂના કપડાં હોય ને ઘસાઈ ગયેલા એ પહેરવાની બહુ મજા આવે. ઓલા નવા પહેરવાની એ ઓછા ગમે, પણ જૂના ટી શર્ટ વધારે ગમે. કમેન્ટ કરજો કોને એવું થાય છે કે આમ આવા જૂના ને ઘસાઈ ગયેલા ટી શર્ટ હોય ને એ પહેરવાનું બહુ મન થાય. મારી દીવા નાની છે ને તો એને એવું થાય. એ છે ને જૂના તળિયેથી કાઢીને કપડાં પહેરે. પછી બહાર જવું હોય તો પાછા નવા ન કરજો. ઈ હાલો મારો બકોડો હાલો ચા નાસ્તો કરવા. બોલો જય સ્વામિનારાયણ. કાલે એક દિવસ અનાજ નથી ખાધું ને ત્યાં જ રહેવાતો નથી. હાથ પગ જરૂર છે ક્યારનું એવું થતું હતું. જો કોઈએ પૂછ્યું હતું ને કે અથાણું, તો આ છે ખાટી કેરીનું અથાણું, મતલબ કેરીનું ખાટું અથાણું. ખબર નથી મને તમે કયા અથાણાનું પૂછતા હતા. જો આનું પૂછતા હોય ને તો આ ઈ છે. આ કેરી હોય ને કેસર કેરી ખાટી હોય ને એનું છે. અને જો આનું પૂછતા હશો ને તો આ છે મેથિયા મરચા. ડીશમાં છે. બોલો બા, ખાઈ લીધું? થઈ ગયો હવે ખાઈને કંઈક સારું લાગ્યું કા? હવે આટલા કપડાં છે, આખી લોન્ડ્રી બેગ. એટલે વિચારું છું કે હું કરું. એટલા ગઈ એક લોન્ડ્રી બેગ ભરી છે એટલે વિચારું છું શું કરું. હાલો તો આવીએ. અમે છે ને પપ્પાને છે ને અમુક કામ અમે સોંપ્યું હોય ને તો પપ્પા એમ કે સારું મારથી થશે જ કરી નાખીશ, નકર તું આવીને તો લેતી આવજે એમ. કામ મમ્મી એમ વાત થઈ હોય. પછી હું કાંઈ લાવું જ નહીં. પછી છેલ્લી બાકી પપ્પાને જ લાવવું પડે. પછી પપ્પા લાવીને ઘરે લાવીને એમ કહેતા લ્યો વહુનું વાહિદું વહુને જ કરવું પડે. એટલે એ મારે જ કરવું પડે એમ, તમે કોઈ કરો જ નહીં એમ. કા એટલે હું એમ વિચારું કે હાલો આ વહુનું વાહિદું વહુને જ કરવું પડશે. છે ને છોકરાઓ એક દિવસ નાઈટ ડ્રેસ પહેરેલો ન ગમે, સાંજે પહેર્યો ને સવારે સીધો લોન્ડ્રી બેગમાં. આપણે કહીને ભગવાનના રૂમમાં દોરી ઉપર ઘડીક મૂકી દે, એ સારો જ હોય, પાછો કાલ પહેર લેજે નહીં. ચલો બોલો બા. હા જો આજે છે ને કેરીની કટકી લે ને દૂધીનું શાક ને રોટલો મરચું ને બા. જમવા
કઈ રોટલો બીજું શાક ને આ અવાજ આવે ને ટીવીમાં થાવે છે. માસી બોલે છે. અથાણાની લાઈન લાગી ગઈ. જો મરચા, ચટણી, પછી કેરીની કટકી, આ ખાટા મરચા, અથાણા ખાઈ લેવાના એટલે જમવું જ ન પડે. હાલો ચોળીને ખાઈ લઈ, મજા આવે. અમારા બેનનું ભણવાનું ડન થયું, હવે ભાઈઓનું લઈને બેઠા છે. હમણાં કરશે. દીવાનું ડન થઈ ગયું. કેમ? જો આજે છે ને અમારા પૃથુભાઈ આજે બપોરે મેં એમ કીધું તું જે બધું લંચ બોક્સ ને બધું ફટાફટ મૂકી આવે ને કિચનમાં એ વીન થશે તો એનું હું હાંજ સુધી માનીશ. ક્યાં બેઠો હતો મમ્મી? મારો બેટો કે હવે તો તમારે મારું માનવાનું ને સમોસા કરી દો. એ ક્યાં સમોસા એણે કરાવે પાર કર્યા. તો જો અહીંયા બટેકા બાફેલા પડ્યા છે, મસાલો બનાવો છે, અહીંયા વટાણા બાફી નાખ્યા છે, અહીંયા લોટ બંધાઈ ગયો છે અને વિવેકને એક કામ છે તો એ કે મારે થોડુંક મોડું થશે તો અમે તો અમારા પૂરતા જ કરી નાખીએ. એ આવે ત્યારે ના પછી જોઈશું. ત્યાં કદાચ એ આવી જ જશે મને એમ છે. તો ફટાફટ પહેલાં સમોસા મસાલો બનાવી નાખું અને જલ્દી કામ પતાવી દઉં. સમોસા મેકિંગ. અને આ જો અહીંયા ને અહીંયા ટળ વળે છે. જા બા ભગવાનને ધરાવીને આવ્યા, જમી લે. ચટણી ખાવાનો જો મેં જે સમોસા બનાવ્યા છે ને એ તળાતા છે ને ઉપર એનું ઓલું લીસું પડ ન થાય કેમ કે અમે સંપૂર્ણ ઘઉંના લોટમાં બનાવ્યા છે. યમી. ઓકે રિવ્યુ આપે છે ખાતો સંપૂર્ણપણે ઘઉંના લોટમાં બનાવ્યા છે. મેંદો ન વાપરીએ. મેંદો જો કે લાવતા જ નથી અમે ઘરમાં. એ ક્યારે લાવીએ ખબર? જ્યારે રવા મેંદાની પૂરી કરીએ ને ત્યારે. એમાંય અમે ઘઉંનો વધારે નાખીએ, થોડો કેટલોક મેંદો અને રવો ને ઘઉં એવું છે. એટલે છે ને થોડુંક આમ આ ટાઈપનું દેખાય, આવું દેખાય. પણ એ ખાવામાં સારું જોઈએ. તળાઈ જાય ને એટલે મસ્ત જ થઈ જાય. મમ્મી આ હવે આવા છઠિયા ફ્રોક ક્યાંથી કાઢે છે કબાટમાંથી? મોટા છે ઈ પહેરતે ટૂંકા ટૂંકા પહેરતે. રોજ એક કાઢી આવે ટૂંકું. આ બી બનાવી દઈશું તને ભાઈ. આ ક્રિસ્પી. એને બધી વસ્તુ ક્રિસ્પી જ ખાવી હોય. મને યાદ જ ન આવ્યું એમ. મેં મમ્મીને એમ કીધું, મેં કીધું મમ્મી સમોસા નારે મારે કોફી પીવી જોઈએ. તે મમ્મીએ ચા નાખી દીધી કોફીને બદલે. આ બેન ના વેલા મગજમાંથી નીકળી ગયું. ઘડી પોચી ખાવી, ઘડી કડક ચા ખાવી. બનાવી દીધી. અમારે સમોસું ને ચા ખાવી. મને સમોસા નાર કોફી બહુ ભાવે. કાંઈ નહીં, હાલો હવે બા તમારો કાંડ મારે સહન કરવો પડશે. કાંડી મેરકી રાત બનાવી દો કોફી. મમ્મી પાસે કે હાલ બનાવી દો, આ ભલે પડ્યું ઈ કે. જીરું ન હોય તો પીવાય દે. ના હવે કે હાલશે. મમ્મી તમને ખબર છે મારે તો હાલશે, ફાવશે ને ગમશે. બસ ખાવામાં તો એવું જ છે નથી? છે જ ને. તો પછી હાલે ને હાલશે. આ બધાને સમોસા ચડ્યા આમ જોતો. ખાધા પેલા શેનો હસત? મને કેવું હું હતું? મજા આવી પોયરા? બહુ જ. હાલો અમારું ડન થઈ ગયું છે પણ હજી વિવેક કઈ આવ્યા નથી. તો હવે જમી લઈએ હું અને મમ્મી. કેવું બન્યું છે? સારું છે. દીવા કેવું છે? કેવું તાર મમ્માને ફોન આવે છે? ઓકે પૃથુ ઓટલાની લાઈટ બંધ કરી દે દીકો. કાથરોટ ભરીને સમોસા બનાવ્યા છે મમ્મી પણ વિવેક વગર ખાઈ લઈએ આપણે. મોઢું થાય ને. ચટણી બનાવી. વિવેકને મોડું થાય એમ છે તો પછી અમે જમી લઈએ. બીજું શું કરવાના? ચાલો બધા સમોસા ખાવા.
બહુ ટેસ્ટી બન્યા છે પણ વિવેક વગર મજા નથી આવતી હાલો કોફી પીવા હા દેશી કોફી પી લે પપ્પાને લેટ થાય એમ છે થોડુંક તો ત્યાં સુવાનો ટાઈમ થાય ત્યાંથી આવી જશે કોણ આયા देखो देखो कौन आया હસબન્ડ ડરાઈવિંગ શું હસબન્ડ ડરાઈવિંગ પૃથ્વી કે હસબન્ડ અરાઇવિંગ કોણ આવ્યું હસબન્ડ અરાઇવિંગ એમ અચ્છા ઓકે મોટો થઈ ગયો પૂરો ડાયલોગ મારો મીનો બેટા સદીકા તું તો બહુ ફાસ્ટ મોટો થઈ ગયો ચમ લેટવા કામ હતું બોલો જમી લીધા જમી લેતે 9 વાગ્યા પછી જમીએ જ ને હવે હું સોડા લઈને જાતી હતી તમને મેં પૃથ્વીને એટલે જ ચોખ્ખું અગાઉ કહી તે દીધું એટલે જ અમે જમી લીધું અને એમાં આ જે તળેલું હતું એટલે મમ્મીને મેં આપણે ત્યાં વાટે રહેવાનું થતું જ નથી સમોસા ઓકે તમને નહોત ખબર સમોસા બનાવ્યા આપણે એ વાત નહોત થઈ નહીં નહીં થઈ હોય મેં તને નહોત કીધું પછી તને જે સારું લાગે એ કરી નાખજે તારે કીધું તો એ બેબી હાલો મારો બચ્ચું જોઈ લે શરબત બનાવીને આવ્યો વિવેક જમી લે હું પૃથુને એને સુવડાવી દઉં અને છે ને કમેન્ટ લેવી હતી પણ 2 દિવસનો આ ભેગો વ્લોગ છે ને એટલે આજે હું કમેન્ટ લઈશ ને તો બહુ મોટો થઈ જશે એટલે હવે કાલે કેમ લઈ લઈશ અને આ વિડીયોનો એન્ડ અહીંયા નહીં કરશું જો તમને આ વિડિયો ન ગમ્યો હોય તો લાઈક નહીં કરતા સબસ્ક્રાઇબ નહીં કરતા અને શેર બી નહીં કરતા બાય બાય ઉપર ચલો હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો બાય બાય ટાટા ગુડ બાય સી યુ લેટર ચલો બાય બાય કરી દો ચલો બાય બાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. મળીએ કાલે See you in next vlog.